દુધરેજથી બહુચરાજીનો જે ફોરલેન રોડ છે તે છેલ્લા લાંબા સમયથી નિર્માણમાં છે, જેમાં માલવણથી જે નિર્માણ થઈ રહ્યો છે તે રોડ 11 મહિના થવા છતાં હજુ પણ પૂર્ણ નથી કરવામાં આવ્યો. આ બાબતે વિભાગ દ્વારા પણ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે. શું કહેશો? ગત 3/2/2026ના રોજ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગે જે આ એજન્સીને કામ મળ્યું છે આરસીસી ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડને, એને એક નોટિસ આપી છે. અને જે પ્રમાણે ખુદ નોટિસમાં જ કાર્યપાલક ઇજનેરે કીધું છે કે 11 મહિનાથી પણ વધારે સમય પસાર થવા છતાં જે પ્રમાણે રોડનું કામ થવું જોઈતું હતું 40 થી 45%, એના બદલે 5 થી 7% રોડનું કામ થયેલું હોય એવું દેખાય છે. જે પ્રમાણે માલવણથી લઈ અને છેક બહુચરાજી સુધી આ સમગ્ર રસ્તા પર ખૂબ ટ્રાફિકની સમસ્યા હોય છે અને એના કારણે અવારનવાર અકસ્માતના પણ બનાવો બને છે. પાટડીનગરની હું વાત કરું તો પાટડીનગરમાં ફાટકથી લઈ અને ગણતર સંસ્થા સુધી જે દુકાનદારો છે, જેની દુકાનો રોડ પર આવેલી છે, જુદી જુદી સોસાયટીના રહીશો છે, વિદ્યાર્થીઓ છે, આ તમામ લોકો આ રસ્તાની ગોકળ ગતિથી જે કામગીરી ચાલી છે એના કારણે પરેશાન છે. મેં થોડા સમય પહેલાં પણ આ મુદ્દો મીડિયાના માધ્યમથી અને એમને રજૂઆત કરીને પણ ઉપાડ્યો હતો કે આ રસ્તાનું કામ ત્વરિત એક્શનથી શરૂ કરવામાં આવે અને ખાલી કાર્યપાલક ઇજનેર આને નોટિસ આપીને સંતોષ ના માને, આવનાર સમયમાં જ્યારે ઉનાળાનો સમય આવશે ત્યારે પાટડીથી લઈને બહુચરાજી સુધી જે પ્રમાણે જુદા જુદા ધાર્મિક સ્થળોએ લોકોનો પ્રવાસના પણ કાર્યક્રમો હોય છે, ત્યારે આ સમયગાળામાં વધારે પડતો ટ્રાફિકની સમસ્યા હોય તો ત્વરિત એક્શનથી આ રોડનું કામ પુનઃ શરૂ કરવામાં આવે. અને હાલ ત્વરિત આપ જોઈ શકો તો મોડર્ન સ્કૂલની સામે એક નાળાનું કામ ચાલે છે, એ પણ બંધ હાલતમાં છે. આ બાજુ તમે જુઓ તો ગણતર સંસ્થાની આગળ જે પુલનું કામ ચાલે છે એ પણ નહિવત પ્રમાણમાં બંધની જ હાલતમાં છે. તો આ તમામ કામો ત્વરિત એક્શનથી ચાલુ કરવામાં આવે અને ખાસ કરીને રહેણાંકની જે જગ્યાઓ છે જ્યાંથી વિદ્યાર્થીઓને અવર જવર કરવાની છે ત્યાં જે પ્રમાણેના ખાડાઓ કરીને મૂક્યા છે એ કામ જો સત્વરે પૂર્ણ કરવામાં આવે તો નગરજનોને પણ રાહત મળી શકે એવું છે.